અમે વારે વારે કહીએ છીએ કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. એટલા માટે પણ કહીએ છીએ કારણ કે ત્યાં આગળ હવે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોની અંદર જે આરોપીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપતી વખતે એવું કહેવામાં આવ્યું કે એને સૌરાષ્ટ્ર અને ગોંડલની હદમાં પ્રવેશબંધી છે, તે આરોપી પોલીસની જ બાજુમાં બેઠેલો દેખાયો. કયા આરોપીની વાત કરી રહ્યા છે, શું છે તેના ઉપર આરોપ અને ક્યારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હવે વાયરલ થઈ રહ્યો છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોંડલના ગુંદાળામાં થયેલી મારામારીમાં સરપંચને 3 લોકો દ્વારા મારવામાં આવ્યો અને ત્યારબાદ લોકો ભડક્યા અને મોટી સંખ્યામાં લોકો ભેગા પણ થયા અને ભેગા એટલા બધા થઈ ગયા હતા કે પોલીસને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન કંટ્રોલ કરવામાં સમય લાગ્યો હતો. પણ આ બધાની વચ્ચે જે વિડીયો સામે આવ્યા હતા એ વિડીયો તમને બતાડી રહી છું કારણ કે આ જે વિડીયો સામે આવ્યા હતા એ વિડીયોની અંદર સૌથી પહેલો જે વિડીયો સામે આવ્યો હતો તે વિજય જાદવનો હવે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ છે વિજય જાદવ જે ગુંદાળાની અંદર દેખાયો હતો અને આ એ દિવસના દ્રશ્ય છે. આપ જોઈ શકો છો વિજય જાદવ અહીંયા આગળ પોલીસની સાથે અહીંયા આગળ આપણને જોવા મળે છે. વિજય જાદવ એ વ્યક્તિ છે જેના ઉપર મારામારીનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ તેને જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેને જ્યારે જેલમાં હતો ત્યારે તેને જામીન અરજી આપી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને ગોંડલના વિસ્તારમાં પ્રવેશબંધી બાદ તેના ઉપર પ્રવેશબંધી લગાવવામાં આવી હતી અને તેને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા. પણ આ વ્યક્તિને જામીન બાદ અહીંયા દેખાયો આ જે બીજો વિડીયો આપ જોઈ રહ્યા છો જે અત્યારે સોશિયલ મીડિયામાં ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો છે ધાબળા વિતરણનો, કારણ કે એ ધાબળા વિતરણની અંદર જે વિજય જાદવ નામનો આ જે વ્યક્તિ છે તે પોલીસની સાથે જ ત્યાં જોવા મળે છે. જે પીઆઈ ગોસાઈ છે તેની સાથે સાથે જે ડીવાયએસપી ઝાલા છે તેઓ પણ આની અંદર આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. પોલીસ ત્યાં બાજુમાં છે છતાં આરોપીની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. આ ધાબળા વિતરણનું દ્રશ્ય છે અને આ ધાબળા વિતરણ જે કરવામાં આવ્યો હતો તે 24 તારીખના રોજ કરવામાં આવ્યું હતું અને હવે એ વિડીયો જે 24/12નો વિડીયો જે છે તે હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. માફ કરજો, 23મી તારીખે 23/12 એટલે 23મી ડિસેમ્બર 2024ના દિવસે આ જે વિડીયો છે પોલીસ પોતે અહીંયા આગળ હાજર છે, આરોપી અહીંયા આગળ હાજર છે જેને પ્રવેશબંધી કરવામાં આવી હતી અને આ ધાબળા વિતરણનો દ્રશ્ય છે જે કરવામાં આવ્યું. આ ગુંદાળાના દ્રશ્ય છે જે 2 દિવસ પહેલાની ઘટના થઈ હતી જેમાં સરપંચ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો અને સવાલ ઊભા થયા હતા. તેમાં 3 આરોપીને પણ પકડવામાં આવ્યા હતા અને સવાલ ઊભા થયા હતા કે ગોંડલની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે તે યોગ્ય નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આના માટે એટલી જ જવાબદાર માનવામાં આવે છે. અમે જ્યારે પણ આ વિષયને લઈને ગોંડલના જે નાગરિકો છે તેમની સાથે વાત કરીએ છીએ તો તેમના દ્વારા પણ તેવું જ કહેવામાં આવે છે કે રાજનૈતિક નેતાઓના દબાણ હેઠળ ગોંડલ પોલીસ જે છે એ દબાયેલી છે. રાજકુમાર જાટનો મામલો પણ લઈ લો તો રાજકુમાર જાટના મામલાની અંદર પણ પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસના એ સીસીટીવી રિલીઝ કરી રહ્યું છે જે સીસીટીવીમાં એ વ્યક્તિ જે રાજકુમાર જાટ અને તેના પિતા રતનલાલ જાટ જે છે તે ત્યાંના ધારાસભ્યના ઘરની અંદર હતા, પરંતુ તેના જે અંતિમ સીસીટીવી છે જે આખરી છેલ્લા વિડીયોઝ છે એ વિડીયો સીસીટીવી ફૂટેજ પોલીસ રિલીઝ નથી કરી રહી, એ મીડિયાને નથી આપી રહી કારણ કે સત્ય બહાર આવે. તેના પિતાને પણ એ વિડીયો નથી જોવા મળી રહ્યા. એટલે પોલીસની ભૂમિકાને લઈને ક્યાંક ને ક્યાંક અહીંયા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. વિજય જાદવ જે છે એ વિજય જાદવના જે વિડીયો હવે સોશિયલ મીડિયામાં ફરીથી વાયરલ થયા છે અને તેને લઈને ત્યાંના લોકો સવાલ ઊભા કરી રહ્યા છે કે આખરે જો પોલીસ ત્યાં સાથે હોય તો તેનો મતલબ તો સ્પષ્ટ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક પોલીસને ખબર છે કે આ વિજય જાદવ જે છે જેને ગોંડલ અને સૌરાષ્ટ્રમાંથી પ્રવેશબંધી આપવામાં આવી છે છતાં કોર્ટના આદેશનું અનાદર કરીને પોલીસ અને આરોપી આ બંને જણા એક સાથે એક કાર્યક્રમમાં જોવા મળે છે. એટલે પોલીસ પણ તેની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી કરી રહી. શું કોઈ રાજનીતિક દબાણ છે કે પછી જે વિજય જાદવ છે તેના પોતાના રાજનીતિક સંબંધ એટલા મોટા છે કે પોલીસને એ કાર્ય કરવા જ નથી માંગતી? આ સવાલ ઊભો થઈ રહ્યો છે અને ખાસ કરીને ગોંડલના લોકો દ્વારા આ સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે.
આપ શું વિચારી રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.